બરોડા ડેરીની ચૂંટણીમાં આક્ષેપબાજીનો ગરમાવો, પિતા પુત્રની જોડીને પેનલમાંથી હટાવવા પ્રબળ માંગ। વડોદરાની સહકારી રાજનીતિના ગણગણાતી બરોડા ડેરીની આગામી ચૂંટણી પૂર્વે જ વિવાદના વંટોળમાં ઘેરાઈ છે। ડેરીના વર્તમાન શાસકો અને ઉમેદવારો સામે પાયાના સ્તરેથી વિરોધનો સૂર ઉઠાવ્યો છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિએ ઉમેદવાર શૈલેષ પટેલ અને તેમના પુત્ર પાર્થ પટેલ પર ગંભીર નાણાકીય ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે। વિડીયોમાં વક્તાઓએ સીધો આક્ષેપ કર્યો છે કે શૈલેષ પટેલ અને પાર્થ પટેલ એપીએમસીમાં અંદાજિત ₹48 કરોડના ડિફોલ્ટર છે। મહત્વની વાત તો એ છે કે આક્ષેપો માત્ર મૌખિક નથી, પરંતુ વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ મામલે સરકાર દ્વારા તેમની વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે। વક્તાના મતે આટલી મોટી રકમમાં ડિફોલ્ટર હોવા છતાં તેમને ડેરી જેવી પવિત્ર સહકારી સંસ્થાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ આપવું એ ખેડૂતો સાથે અન્યાય છે। ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવનાર મામા તરીકે ઓળખાતા અગ્રણીને સંબોધતા વક્તાએ કહ્યું કે તમે તમારી અંતિમ ટર્મ હોવાનું કહો છો, તો જતા ડેરીને આ ભ્રષ્ટ તત્વોથી મુક્ત કરતા જાઓ। તેમણે એવી ભીતિ વ્યક્ત કરી હતી કે જો આ પિતા પુત્રને પેનલમાં રાખવામાં આવશે તો ભવિષ્યમાં તેઓ ડેરી પર સંપૂર્ણ કબજો જમાવી દેશે, જે દૂધ ઉત્પાદકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। આ આક્ષેપોના કારણે ચૂંટણીના સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે। અત્યારે સમગ્ર જિલ્લામાં 48 કરોડના ડિફોલ્ટ કેસની ચર્ચાએ જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે ડેરીના સત્તાધીશો આ દબાણ હેઠળ ઉમેદવારો બદલે છે કે પછી આ વિવાદનો નવો વળાંક આવે છે। મારી આજની જે રજૂઆત છે કેવી છે કે અત્યારે બરોડા ડેરીનું જે ચાલી રહ્યું છે ઇલેક્શન, અને ઇલેક્શનના ફોર્મ ભરવાના જે ચાલી રહ્યા છે એના માટેની એક મારી બાઇટ્સ આપવાનું કારણ એક જ છે કે જે અત્યારે મમાએ એમની પેનલમાંથી જે શૈલેષ પટેલ અને પાર્થ પટેલને જે ફોર્મ ભરાવડાયા છે, હવે આ બંને જણ ઓલરેડી એપીએમસીમાં 48 કરોડના ડિફોલ્ટર છે। સરકારે જાહેર કરેલા છે, અમે નથી કહેતા, સરકારે જાહેર કરેલા છે। સરકારે એમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરેલો છે અને એમની સામે એફઆઈઆર પણ થયેલી છે। અને 48 કરોડ જેવી માતંબર રકમના આ લોકો બંને ડિફોલ્ટર બાપ દીકરો છે। તો મમાને અમારે ખાસ એવી વિનંતી કે મમા, તમે એવું કહો છો કે અમે છેલ્લી મારી ટર્મ છે, હવે હું ફરી ફોર્મ ભરવાનો નથી ડેરીમાં, તો જતા એક કામ આટલું કરતા જાઓ કે આ બે ચોર બાપ દીકરાને ના રાખશો અંદર તમારી પેનલમાં, તમારું નામ શું કરવા બગાડો છો? તમે આ બંને બાપ દીકરાને અંદરથી કાઢી નાખો। તમે બીજાને જેને ફાવે તેને તમે લડાવો, પણ આ બે બાપ દીકરાને કાઢો તમારી પેનલમાંથી, તો જ ખરેખર તમે ખેડૂતોનું અને જે દૂધ ઉત્પાદકોનું હિત સચવાશે। તમે નહીં હોય, અત્યારે તમારા કંટ્રોલમાં છે મમા, તો ત્યાં સુધી આ બધું થઈ શકશે। બાકી તમે નહીં હોય તો એ 100% એ બાપ દીકરો આની પર બી કેપ્ચરિંગ કરી લેશે, અને એની પાછળ ઘણા મોટા માથાઓ જે છે એ બધા એની સાથે છે। એના કારણે તમે મમા આજે તમારે ખરેખર દૂધ ઉત્પાદકો માટે તમે બહુ મોટું કામ કરી જશો જો આ બાપ દીકરાને ખસેડી નાખશો તો। તમારી પેનલમાં ના રાખશો એ 100% હરશે। અને અમે તો દરેક દૂધ ઉત્પાદક મંડળીઓને કહેવા માંગુ છું તમારા માધ્યમથી કે આ બે બાપ દીકરાને એક બી વોટ ના આપતા। તમારે જો તમારા પોતાના દૂધ ઉત્પાદકોનું હિત સાચવવું હોય તો, બાકી આ બંને જણ મોસ્ટ કરપ્ટેડ માણસો છે, મોસ્ટ કરપ્ટેડ માણસ છે।